જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ। મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ। 80 વર્ષના ઉત્તમબેન કરકરે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી। જૂનાગઢ તા 2.6 જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે। મોટી સંખ્યામાં મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવી રહ્યા છે। વડાલ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકે પણ વહેલી સવારમાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પોતાના રોજિંદા ખેતી કાર્ય સહિતના કામોમાં જોડાયા પૂર્વે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી। મતદાન માટે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડાલના 80 વર્ષના ઉત્તમબેન કરકરે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રવિવાર તારીખ 26 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં અમદાવાદના શિલજ ખાતેની પ્રાથમિક શાળાના મતદાન મથકેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મુખ્યમંત્રી શ્રી પોતાના પરિવારજનો સાથે શિલજના આ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। તેમણે રાજ્યના સૌ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરીને નાગરિક કર્તવ્ય નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો। જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ દર્શાવતી કેટલીક લાક્ષણિક તસવીરો। સવારના 7 વાગ્યાથી 5 સુધીના મતદાનના કુલ આંકડા। મળી જાય જોઈ તો આગળ જ કરવી જોયું તો લાભુબેન વલ્લભભાઈ બસો લેવી હશે એમાં મુખ્ય એ છે કે
તરબૂચ છે ને તેના બટકું બતાવે. માડી આવ્યા એ માડી નરેન્દ્રભાઈ ડાભી 660 યસ મેમ. 660
બાબુભાઈ વગાસિયા, નાની ખોડિયા 13ના ઉમેદવાર. મારા પરિવાર સાથે અમે મતદાન કર્યું છે. અને માનપુરની જનતાને વિનંતી કરવું છે કે ભાઈ મતાધિકારનો સૌ મતદાન કરો, અવશ્ય કરો એવી વિનંતી છે. મારું નામ ભૂપતભાઈ શામજીભાઈ પટોડિયા. હું એવું માનું છું કે આઝાદી મળ્યા પછી મતદાન છે એ અભિવ્યક્તિની આઝાદીનો મૂળ હક છે અને આઝાદીના લોકશાહીના પર્વ તરીકે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. મતદાન છે એ આપણું એક જાતનું પર્વ જેને કહેવામાં આવે લોકશાહીનું, અને એની ઉપર તમારી આખી જે કોઈ આખી ભારતની અંદર, દેશની અંદર કે ગામડાની અંદર એની ઉપર જ આખો વિકાસ અને જે કાંઈ કાર્ય થાય એ તમારે લોકશાહીમાં મતદાન થયા પછી લોકો ચૂંટાઈને આવે એની જવાબદારી આવે. એટલા માટે મતદાન દરેક લોકોએ ફરજિયાત કરવું જરૂરી છે. અને દરેક લોકોએ, હું તો એમ કહું છું કે મતદાન કરીને એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરી અને પર્યાવરણ સુધરે, આપણું આરોગ્ય સુધરે અને આપણા આવનાર પેઢીને આ માટે આપણે કંઈક કરી છીએ એવું મનમાં ભાવ. મારું નામ ચવટિયા પ્રિયા અરવિંદભાઈ છે. હું આજે મારા પરિવાર સાથે મત દેવા આવી છું અને જે લોકોને મત દેવાનો અધિકાર મળ્યો છે તે લોકોએ અવશ્ય મત આપવો જોઈએ અને આપણા મત આપવાથી આપણા દેશનું ભવિષ્ય સુધરશે. નામ અનિલ કુમાર પ્રભાશંકરભાઈ સાપકડિયા. આ ગામનો સરપંચ છું. બેલા ગામ છે મારું અને તાલુકાની જિલ્લાની અત્યારે ચૂંટણી હાલે છે અને મહિલાઓ અત્યારે મહિલાનું બધું બૂથ છે અમારે. મહિલા લોકો અટાણે સંચાલન, પોલીસ સ્ટાફ સહિત બધી અમારે છે ને મહિલાઓ જ છે અને બહુ એની કામગીરી બહુ સારામાં સારી છે હંધી વસ્તુમાં એમ. અને અત્યાર લગી અમારે છે ને મહિલાનું હતું નહીં, પણ મહિલાઓ આ વખતે બૂથ આવ્યું છે મહિલાનું બધું, એટલે અમારે મહિલાઓ થકી બહુ અમને આનંદ થયો છે એમ કે એટલું બધું આ આયોજન કરે છે એમ. મારું નામ છે અશોકભાઈ. નાની ખોડિયા 13 નંબર સીટ ઉપર હું ઊભો છું તાલુકા પંચાયતમાં. મેં મતદાન કર્યું છું. માનપુરની જનતાને મારું કહેવાનું છે કે બધાય મતદાન કરો. આપણું નામ બોલો. મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ડોબરિયા, ગામ બગડુ. મતદાન કરીએ મતદાન કરી એવા કેવોક માહોલ છે? માહોલ પૂરેપૂરો હાવેણાનો નાખવા દે. હા, પબ્લિક ત્રાહીમાન થઈ ગયું. અરે વીક એમ ખાતાના ભાવ વધારા, ભાવ વધારા. ઓકે, આમ આદમી પાર્ટી જોઈ ઓકે. વિકાસ ગાંડો થઈ ગયો અને મતદાન પૂરેપૂરું અમારું, પૂરેપૂરું 100% મતદાન. ઓકે ભાઈ. મારું નામ કાળુ ભાદરકા, પૂર્વ સરપંચ ખડિયા અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જુનાગઢ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે અને મારા મિસિસ એટલે કે શ્રીમતી રેખાબેન ભાદરકા એ નવડુંગરપુર જિલ્લા પંચાયત સીટની જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા છે અને એક બગડુ તાલુકા પંચાયત સીટમાં અમારા સાથી સંજયભાઈ પાગડાર પણ હારે છે અને અમે પણ મત નાખી દીધો, બધા પરિવારો પણ મત નાખી દીધો. માહોલની વાત એ કરીએ કે આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે ભાઈ પરિવર્તન લેવું છે. પરિવર્તન લેવું એટલા માટે કે ભાજપનું શાસન આજે 30 વર્ષ થયા છે. ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. હું આજે નવડુંગરપુર જિલ્લા પંચાયતના જે 14 ગામો છે એ 14 ગામોમાં ઘરે ઘરે ગયો તો ખેડૂતો ખરેખર બહુ પરેશાન છે. બધા ખેડૂતો પરેશાન છે. એટલે આવી બધી મુશ્કેલીઓના હિસાબે અમે 100% જંગી લીડથી ડુંગરપુર જિલ્લા પંચાયત નીચે આવતી તાલુકા 5 તાલુકા પંચાયત અને નવડુંગરપુર જિલ્લા પંચાયતમાં અમારો ભવ્ય વિજય થાય. ભવ્ય વિજય એટલે કલ્પના બહારનું રિઝલ્ટ આવવાનું છે. એ લોકો કલ્પના નહીં કરે. એમાં બે ભાગ ભજવે છે. એક તો પરિવર્તન અને અમારી જે કામગીરી કરવાની પદ્ધતિ છે એથી લોકો વ્યક્તિથી તમારાથી પરિચિત છે. અમે બધા વ્યક્તિથી પરિચિત છે અને ખાસ તો તમને એ કહું કે આ માહોલ જોતા સામે પક્ષના જે કાંઈ ઉમેદવારો છે એ એવડો મોટો માહોલ બનાવ્યો પણ એનાથી કાંઈ મોટો મળતા નથી. આમાં તો લોકોના હૃદયમાં સ્થાન મેળવવું પડે છે
અને સામેના પક્ષોના જે કાંઈ નવ ડુંગરપુર જિલ્લા પંચાયત નીચે આવતા સામેના પક્ષોના જે કાંઈ ઉમેદવારો છે એને 2 દિવસથી હાર ભરી લીધી છે, હાર સ્વીકારી લીધી છે. અને અમારું કલ્પના કરું આમ આદમી તરફથી એવડું મોટું રિઝલ્ટ આવશે કે જુનાગઢ જિલ્લામાં અમારો ક્રમ પહેલો હશે. ઓકે, લોકોનો હું અપીલ કરીશ મતમાં? લોકોને અપીલ કરવાનું આવતું જ નથી. અમે લોકોના કામ આજે હું 30 વર્ષથી રાજનીતિમાં છું એટલે લોકોના વ્યક્તિગત કામો કરીએ છીએ. જુનાગઢ તાલુકા પંચાયત પ્રમુખ હતો. જુનાગઢ તાલુકાના 58 ગામો આવે છે તો બધામાં કામો કર્યા જ છે, વ્યક્તિગત કામો કર્યા છે, વિકાસના કામો છે. અમે માનો કે મત માગવા જઈએ તો લોકોની અમારી પાસે કાંઈ અપેક્ષા નથી. એ અમને વ્યક્તિગત ઓળખે છે, કામો કરીએ છીએ.